અને પોતાની માયા વડે અનેક કાર્ય કર્યા છે. કયા કયા કાર્ય કર્યા આપ અમને એક કહો. પાંચમો પ્રશ્ન. ભગવાન શ્રી કેશવ અને બલરામે માયા વડે ગુપ્ત રહીને જે કામ કર્યા એની કથા અમે સાંભળવા માંગી છીએ. આપ અમને એ કહો. અને છેલ્લો પ્રશ્ન. હવે કલયુગ આવશે, અમે આ ધર્મ ક્ષેત્રમાં રહી છીએ. કલયુગ આવશે તો ધર્મ કોને શરણે ગયો એ મને કઈ સંભળાવો. વ્યાસજી આ કથામાં ઉદ્દાલક મુનિની કથા કહે છે. ઉદ્દાલક ઋષિએ યજ્ઞ કર્યો. આ ઉદ્દાલક ઋષિ યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણો આવ્યા અને બ્રાહ્મણોને દાન આપવામાં આવ્યું. કેનું દાન? દક્ષિણા દાન અને ગૌદાન આપવામાં આવ્યું. ગૌદાન આપવામાં આવ્યું, પણ કઈ ગાયોનું દાન આપતી હતી? જે ગાય વહુકી ગઈ હોય, જે મરવા પડ્યું હોય એનું દાન ઉદ્દાલક ઋષિ આપતા હતા. મેં કાલ ન કીધું કાંઈ કામ ન હોય, કાંઈ કામનું ન હોય ને તે આ ગોર બાપાને આપી ગયો. પહેલા જમાનામાં આપણે વાત થતી ઘરમાં મહાભારત ન રખાય, એવા આપણા ડોસી મુનિઓ ડોસી શાસ્ત્ર હતું. ઘરમાં મહાભારત ન રખાય અને મહાભારત રાખો તો મહાભારત થાય. તો એક ઘરમાં મહાભારત હતી, ડોસીમાં કે મહાભારત ઘરમાં રાખતા જ નહીં. તો કે તો બાજુવાળાને આપવા જાય, તો કે બાજુવાળા થોડા મહાભારત સામેથી લે, તો શું કરવું? તો ડોસીમાં એ કીધું આપણા ગામમાં ભાગવત કથા હાલે છે, ગોર મહારાજને દાનમાં આપી ગયો, ભલે એને ઘરે મહાભારત થાય. આવા વિચારોથી જો દાન આપીએ ને તો કોઈ દાન કોઈ દી લેખે લાગતું નથી. ભાઈ બહેનો, હે સજ્જનો, આ ઉદ્દાલક ઋષિ ગાયનું દાન આપતા હતા. મરી પરવા પડેલી ગાય, વહુકી ગયેલી ગાય, આ કોનાથી ન જોવાનું? એના દીકરાથી. દીકરાનું નામ નચિકેતા. નચિકેતાથી ન જોવાનું. એટલે પોતે ન રહી શક્યો અને પિતાને કહેવા લાગ્યો. જો પિતાને એમ ન કીધું તમે આવું દાન ન આપો, આવું દાન થોડું બ્રાહ્મણોને અપાય, પણ શું કીધું? હે પિતાશ્રી, મને કોને દાનમાં આપો છો? પિતાશ્રી, તમે મને કોને દાનમાં આપો છો? ઉદ્દાલક ઋષિ સમજી ગયા કે હું જે દાન આપું છું એનો વિરોધ મારો દીકરો કરે છે, અને મારો દીકરો એ કહેવા માંગે છે આવું દાન આપવું તો અપાય જ નહીં. ત્યારે ઉદ્દાલક ઋષિ મુનિએ ક્રોધ ચડ્યો અને ક્રોધ કરીને કહી દીધું, જા, તને યમરાજાને દાન આપ્યું. અને નચિકેતા ચાલતો ચાલતો યમપુરીમાં ગયો અને યમરાજાના દરવાજે પાસે બેઠો. કેટલા દિવસ સુધી? 3 દિવસ સુધી. ત્રીજે દિવસે યમરાજાએ દ્વાર ખોલ્યા. નચિકેતાની ઉપર રાજી થઈ ગયા અને કીધું, હે દીકરા, તું 3 દિવસ સુધી મારા દરવાજાની બહાર મારી તપસ્યા કરીને મારી રાહ જોઈને બેઠો. હું તારા પર પ્રસન્ન થયો છું. માગ, તારે જે જોતું એ હું આપવા તૈયાર છું. 3 વરદાન તું માગી લે. પહેલું વરદાન માગ્યું. કયું વરદાન માગ્યું? પ્રભુ, મારા પિતાનો ક્રોધ મારી ઉપર ચડ્યો છે ને, એ ક્રોધને તમે શાંત કરો. બીજું વરદાન માગ્યું, સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે કયા કયા યજ્ઞ કરવા પડે એ મને કહો. ત્રીજું વરદાન માગ્યું, મૃત્યુ થાય છે મનુષ્યનું, પછી આત્માનું શું થાય છે એ મને કહો. 2 વરદાન યમરાજે આપી દીધા, પણ ત્રીજું કીધું કે તું આ વરદાન સિવાય કોઈ પણ વરદાન માગી લે,
પણ નચિકેતા કે નહીં, મૃત્યુ પછી આત્માનું શું થાય છે એ મને કહો. બહુ લલચાવ્યો, પણ નચિકેતા માન્યો નહીં. આ ગુઢ ગીતા છે અને ગુઢ ગીતાનું રહસ્ય યમરાજાએ નચિકેતાને આપ્યું. જો ભાઈ બહેનો, ગીતામાં જેમ કીધું છે કે માણસનું મૃત્યુ થાય એટલે એના કર્મને આધીન બીજે જન્મ લઈ લે છે. તો અહીંયા એક પ્રશ્ન એ આવે, તો શરીરમાં કોઈ પણ યજ્ઞ કરતા હોય અને ઘણી જગ્યાએ શરીરમાં પિતૃ આવે તો એ પિતૃ ક્યાંથી આવે? પહેલો. બીજો પ્રશ્ન, ગીતામાં આપણે માનીએ કે ગીતામાં કીધું કે જે માણસ મૃત્યુ થાય, જેવો એના શરીરમાંથી જીવ દેહમાંથી આત્મા વયો જાય, એના કર્મને આધીન બીજે જન્મ લઈ લે છે. તો આત્મા ગયો તો શરીરમાં જે ધ્રુજારી આવે, વર્ષે 2 વર્ષે 5 વર્ષે 15 વર્ષે, તો પિતૃ આવે તો એ પિતૃ કોણ? ગીતાને માનવી કે પિતૃ આવે કે એ માનવા? ત્રીજો પ્રશ્ન, આપણા ઘરે કોઈ પણનું સ્વર્ગવાસ થયો હોય પછી એની પાચમ આપણે કરી, પાચમ કરીએ ને આપણે, પાચમ શા માટે કરવામાં આવે છે? ઘણા આડી પાચમ કરે, પ્રસંગ હોય એટલે આડી પાચમ કરી લે. શા માટે પાચમ કરવામાં આવે છે? પાચમ કરી લઈએ એટલે પછી સારા કામ કરવા હોય તો થાય, આ માનસિકતા બધાની. ध्यान देना इस बात पे. मानस मृत्यु पामे અને દેહમાંથી આત્મા નીકળી જાય, કર્મને આધીન ગમે ત્યાં જન્મ લઈ લે છે. અને શરીરની અંદર એમ કહેવાય છે કે મોક્ષ જો થઈ ગયો હોય તો પિતૃ આવતા નથી, પણ કંઈ પણ વાસના રહી ગઈ હોય ને, એ વાસના રૂપી એ દેહ એની અંદર ભટકે છે, એટલે તમારી પાસે આવે છે. શરીરના ભગવાને આમ 3 સ્વરૂપ બતાવ્યા છે. ચોથો પ્રશ્ન, ગરુડ પુરાણમાં લખ્યું છે કે માણસ જેવા કર્મ કર્યા ને એવી સજા ભોગવવી પડે છે. તો શરીર તો બળી જાય તો સજા કોને ભોગવવી પડે છે? દેહરૂપી શરીર છે, સૂક્ષ્મ રૂપી શરીર છે, એ 3 પ્રકાર છે. એમાં જે સૂક્ષ્મ રૂપી શરીર છે ને એને સજા ભોગવવી પડે છે. હવે રહી પાચમની વાત. તો પાચમનો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આપણે પાચમ કરીએ છીએ તો પાચમની અંદર સ્કંદ પુરાણમાં લખેલું છે કે જે વ્યક્તિ મૃત્યુ પામે એની પાછળ પાચમ કરો ત્યારે પ્રાર્થના કરવામાં આવે છે કે હે નારાયણ, નારાયણ કહેતા વિષ્ણુ ભગવાન, હે વિષ્ણુ ભગવાન, અમારા ઘરમાંથી જે આત્મા ગયો છે, જે આત્મા કયા અવતારમાં જન્મ લીધો, કયા દેહમાં જન્મ લીધો, પશુના રૂપમાં, કીડીના રૂપમાં, મનુષ્યના રૂપમાં કે પક્ષીના રૂપમાં, કયા એ આત્માએ ક્યાં જન્મ લીધો અમે જાણતા નથી. પણ અમે પાચમનું જે ઉપવાસ કર્યો, જે એકટાણું કર્યું અને જે આજના રોજ અમે જે કંઈ પણ પ્રભુનું નામ કીર્તન કર્યું, જે દાન અમે અર્પણ કર્યું, આજનું અમારા પરિવારનું બધું પુણ્ય ગયેલા આત્માની પાછળ આપીએ છીએ. અને હે પરમાત્મા, એ સૂક્ષ્મ યોનિમાં જન્મ લીધો હોય ને તો એમાંથી મુક્ત કરી એને ઉત્તમ યોનિ પ્રાપ્ત કરાવજો. એટલા માટે પાચમ રહેવામાં આવે છે. આપણે તો એમ કે પાચમ કરીએ એટલે બસ બધું કાર્ય પૂરું. હે સજ્જનો, ભગવાનની લીલાના 3 પ્રકાર કીધા છે. સર્વના નિયંતા ભગવાન નિયમ, રૂપ લીલા, બહુ લીલા અને ભગવાનની ભોગ લીલા. આ 3 લીલા ભગવાને બતાવી છે. અને 3 લીલાના દર્શન કરવાના કીધા છે. માણસ છે પોતાના માટે સ્વાર્થી થઈ જાય બરોબર છે, પણ થોડું તો પોતાના પરિવાર માટે જો સ્વાર્થી ન બને ને, જગત માટે બને કઈ વાંધો નહીં. જગત તો કેવું સ્વાર્થી જ છે.
આ દુનિયા આવી છે, આ દુનિયા આવી છે. અરે દુનિયાને છોડો, दुनिया बदली जाए नामुमकिन है. अपनी मस्ती में रहो, अपनी जिंदगी मस्ती में बिताओ. नगर तमे एज जोवो कथा साधन छे के साध्य छे, तो भागवत कहे छे कथा छे ने साधन नथी, ए तो साधना छे. सीता ने घोर जंगल में अमे पुत्रो जणाव्या छे. सीता ने घोर जंगल में अमे पुत्रो जणाव्या छे. कृष्ण ने भीलना बाणे अमे पोते हणाव्या छे. आ मनुष्य केवो छे? सीता महाराणी ने पण अपमानित करी अने रामना द्वारे जंगल में मोकली दीधी. एज सीता ने एज आपदी प्रजाए जंगल में पुत्रो जणाव्या छे. एज कृष्णना भीलना बाणे अमे पोते हणाव्या छे. सीता ने घोर जंगल में अमे पुत्रो जणाव्या छे. कृष्ण ने भीलना बाणे अमे पोते हणाव्या छे. कलम ध्रुजे लगता हमारी पाप पोथीनी. कलम ध्रुजे लखता अमारी पाप पोथीनी. महात्मा संत गांधी ने अमे पोते हणाव्या छे. महात्मा गांधी ने अमे पोते हणाव्या छे. એટલે કીધું છે જીવ સાને ફરે છે ગુમાનમાં. ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. ઓ જીવ શાને ફરે છે ગુમાનમાં. ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. જય હો. બંગલા ને મોટર હોય ભલે તારે. બગલા ને મોકો હોય ભલે તારે. બંગલા ને મોટર હોય ભલે તારે. બંગલો ને મોટર હોય ભલે તારે. એવા માલ ખજાના તારી હારે નહીં આવે. માલ ખજાના જેવા તારી હારે આવે. એ માલ ખજાના તારી હારે નહીં આવે. માલ ખજાના હવે તારી નહીં આવે. હે તારે આખીર જાવું શમશાનમાં. શમશાનમાં એ તારે રહેવું ભાડાના મકાનમાં. તારે આખીર જાવું શમશાનમાં. શમશાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં. એ ગુમાનમાં તારે રહેવું ભાડાના. એ તારે રહેવું ભાડાના મકાનમાં. ભાવ છે મારું મકાન મેં રંગ રોગાન કર્યું. જાણે મારું મકાન કર્યા રંગ ને રોગાન. જાણે મારું
મારું મકાન કર્યા રંગને રોગા એ જાણે મારું મકાન કર્યા રંગને રોગા એ જાણે મારું મકાન કર્યા રંગને રોગા એ જાણે કાયમ લીધું છે વેચાણમાં વેચાણમાં અરે રેવું ભાડાના મકાનમાં એ જાણે કાયમ લીધું છે વેચાણમાં એ વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં એ જીવ સામે ફરે છે માનમાં તારે રહેવું ભાડાના મકાનમાં જીવ જાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં કોઈ દિવસ આ શરીરને આપણે રંગ રોગાન કર્યું ને ધોળા એવા તો કાળા કર્યા વાળ ઉડે નહીં તો શું લગાવે રંગ રોગાન કર્યું અહીંયા કવિ કહે છે કોઈ દી ખોટો રૂવાબ કરવો નહીં નવાબ જેવું કોઈ દી બનીને ફરવું નહીં કારણ ઓ ગોવિંદ મેર કે જે બીજા જીવડા ગોવિંદ મેર કે છે તીજા જીવડા એ ગોવિંદ મેર કહે જે બીજા જીવડા ગોવિંદ મેર કહે છે તીજા જીવડા એ તમે સંતો સમજાવે સાલમાં તારે રહેવું ભાડાના મકાનમાં તમે સંતો શાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ જીવ શાને ફરે છે ગુમાનમાં એ ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં બોલો જીવ શાને ફરે છે ગુમાનમાં એ ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાન તારે રહેવું ભાડાના મકાન એ રાખે એવો રૂબાબ જાણે મોટો નવાબ એ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ એ રાખે રૂવાબ જાણે મોટો નવાબ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ એ કાળ આવી કે છે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ કાળ આવીને કેશે તારા કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં લેશે જમડા જાળી કરો પળમાં ખાલી હેલે છે જમડા જાળી કરો પલમાં ખાલી બધું ગમે એટલું મકાન કેમ ન હોય જમણા આવશે ને કે છે ગમે એટલું રૂપ રંગાન કર્યું હોય ને હાલો મકાન ખાલી કરો ત્યારે શું થશે હેલે છે જમડા જાળી કરો પળમાં ખાલી હેલે છે જમડા જાળી કરો પલમાં ખાલી તારું ડાપણ નહીં આવે કામમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ તારું પણ નહીં આવે ત્યાં કામમાં એ તારે રહેવું એ જીવ સામે ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ તારે રહેવું ભાડાના મકાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ તારે રહેવું ભાડાના મકાનમાં માટે કવિ કહે છે કોઈ દી શરીરનું દેહ અભિમાન કરવું નહીં હું કોણ મહાપંચભૂતમાં ભળી જનાર એક તત્વ
એટલે જ ભાગવતમાં કહે છે કમાવું તો નીતિથી. ધ્યાન આપજો, કમાવું તો નીતિથી, આ જગતમાં રહેવું રીતિથી. કમાવું નીતિથી, આ જગતમાં રહેવું રીતિથી, અને ભગવાનને ભજવા પ્રીતિથી. આ ત્રણ વસ્તુ ધ્યાન રાખવાનું. કમાવું નીતિથી, રહેવું રીતિથી, અને ભગવાનને ભજવા પ્રીતિથી. આ ત્રણ વસ્તુ તમારામાં હોય, ધન્ય બની જાઓ. નીતિને કોઈ દી છોડવી નહીં. જો તો નીતિ નહીં છોડો ને તો ભગવાન તમને કોઈ દી નહીં છોડે, કોઈ દી દુખી નહીં કરે, સાથે જ રહેશે. પણ અનીતિનું ઘરમાં આવશે ને તો તમને કદાચ નહીં થાય, પણ તમારા સંતાનોમાં ફેર પડશે. ધાર્યું સંતાનો ન કરે, આપણે ધાર્યું એવા સંતાનો આગળ ન વધે, ત્યારે માની લેવું કંઈક મારા ઘરની અંદર અનીતિનું આવી ગયું છે. ન ખપવું જોઈએ. અને આજે ગંગાને કાંઠે આપણે બેઠા છીએ. હે સજ્જનો, આજે ગંગાને કાંઠે બેઠા છીએ ને બને ત્યાં સુધી હું દરેકને પ્રાર્થના કરું છું, 7 કે 8 કે 9 દિવસ જેટલા દિવસ રહી આપણાથી આ જગ્યામાં કોઈ દી પાપ ન થાય એનું ધ્યાન રાખવું. કારણ અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ.